Hello students, today we are going to perform as a session in a PHP. So hello everyone, myself Deepika Prajapati from computer department. So today let's start what is session, how to create session, how to remove session and the example about session means session example. So first, what is session? So session is nothing but a variable and used to store information. Then next સેકન્ડ શું છે કે સેશનનો યુઝ કઈ રીતે કરવાનો. પહેલું જે છે આપણું વોટ ઇઝ સેશન. તો સેશન ઇઝ નથિંગ બટ અ વન કાઇન્ડ ઓફ વેરિયેબલ એન્ડ યુઝ ટુ સ્ટોર ઇન્ફોર્મેશન. How to create a session in a PHP? So session is create using the start session function, and then we can use $_session given a variable name as well as key name and is equals to define as a value. Then how to remove session? So remove session is nothing but using the session destroy function, and as well as you can also use instead of session destroy as a unset function. So this is the nothing but our what is session description, how to create session and remove. Let's start example. So here we have to create a 3 file in a WAMP server. So first file as a index, and now હું અહીંયા તમને આપણો બ્રાઉઝર વિન્ડો અને મારી જે નોટપેડની ઇન્ડેક્સ ફાઇલ જે છે એ બંને અહીંયા રાખું છું, જેથી કરીને આપણને વધારે આઈડિયા આવે કે જ્યારે હું કોડ કરતી હોઉં એ અને આનું સામેનું આઉટપુટ એટ અ ટાઈમ બંને મને દેખાય તો પરફોર્મ કરવામાં વધારે મજા આવશે. સો ફર્સ્ટ PHP ટેગ ઓપન કરી લઈએ. સો ડિયર ઓલ સ્ટુડન્ટ્સ, વન્સ અગેન લેટ્સ વી સ્ટાર્ટ as a practically perform in a PHP practical number 15, how to use a session in a PHP, how to create session and how to destroy session. તો પહેલાં તો હું તમને કહી દઉં કે સેશન છે શું. તો સેશન ઇઝ નથિંગ બટ અ વન કાઇન્ડ ઓફ વેરિયેબલ એન્ડ ઇટ ઇઝ યુઝ ટુ સ્ટોર ઇન્ફોર્મેશન. કે સેશન એક જાતનું વેરિયેબલ છે જેની અંદર આપણે ઇન્ફોર્મેશનને સ્ટોર કરી શકીએ છીએ. અને જે રીતે આપણે હમણાં મેં જોયું કે વોટ ઇઝ સેશન, દેન હાઉ ટુ ક્રિએટ અ સેશન એન્ડ દેન હાઉ ટુ રિમૂવ સેશન. તો સેશનને કઈ રીતે આપણે ઉપયોગ કરવાનો છે, એને ક્રિએટ કઈ રીતે કરવાનું છે, એને ડિસ્ટ્રોય કઈ રીતે કરવાનું છે, તો એના માટે આપણે એક ફંક્શનનો યુઝ કરવાનો છે. તો જ્યારે ક્રિએટ કરવું હશે ત્યારે આપણે સ્ટાર્ટ સેશન ફંક્શનનો યુઝ કરીશું અને રિમૂવ કરવું હશે ત્યારે ડિસ્ટ્રોય સેશન ફંક્શનનો યુઝ કરીશું. સો સ્ટાર્ટ ક્રિએટ ફંક્શનની અંદર આપણે જ્યારે યુઝ કરીએ છીએ ત્યારે પહેલાં સ્ટાર્ટ સેશન ફંક્શન આપવાનું રહેશે એન્ડ ધેન એના પછી આપણે આપવાનું રહેશે કી નેમ અને વેલ્યુ. તો અહીંયા હું ફર્સ્ટ જસ્ટ વિધાઉટ સેશનનો એક ડેમો લઈ લઈએ કે પહેલાં મેં એક નેમ કરીને વેરિયેબલ ક્રિએટ કર્યો છે, ત્યાં વેલ્યુ આપી વિશાલ અને મેં પરફોર્મ કર્યું તો તમે જોયું કે ભાઈ આઉટપુટ મળ્યું. હવે સેકન્ડ હું લઈ લઉં છું ઇન્ડેક્સ 1. હું ટોટલ 3 ફાઇલ કરીશ, એક ઇન્ડેક્સ 1. હવે ફરીથી ઇન્ડેક્સ 1 જે છે એમાં ઓનલી નેમ આપું તો એરર આવે છે. વાય? બિકોઝ કારણ કે જે મેં નેમ વેરિયેબલ આપ્યો છે એ અનડિફાઇન વેરિયેબલ છે, કારણ કે ક્યાંય આપણે એને ડિફાઇન કર્યો નથી. ડાયરેક્ટલી એને ઇકો સ્ટેટમેન્ટ માટે પ્રિન્ટ આઉટ કરાવડાવી દીધો. તો ઇન્ડેક્સ 1ની અંદર જો ફર્સ્ટ મેં આપી દીધું નેમ ઇઝ ઇક્વલ્સ ટુ વિશાલ, એટલે કે પહેલાં આપણે એને મેન્શન પણ કરી દીધો, ઇટ મીન્સ ડિફાઇન પણ કરી દીધું અને વેલ્યુ એઝ અ વિશાલ પણ આપી દીધું. ધેન એને મેં ઇકો સ્ટેટમેન્ટ સાથે એક્સેસ કરાવડાવ્યું. હવે જો હું એને પરફોર્મ કરું તો મને આઉટપુટની અંદર વિશાલ મળી જશે. તો આ આપણું નોર્મલી થઈ ગયું વિધાઉટ સેશન, એટલે કે સેશનનો યુઝ કર્યા વગર જ આપણે એક વેરિયેબલ ક્રિએટ કર્યો અને એમાં આપણે ઇન્ફોર્મેશન તરીકે વેલ્યુ આપી અને જેને વેરિયેબલમાં સ્ટોર કરાવડાવી. તો પછી સેશનનો યુઝ કરવાનું મિનિંગ શું? તો સેશન હવે હું જે ક્રિએટ કરું છું એને આપણે એઝ અ સ્ટાર્ટ કરીએ અને પછી હું તમને રીડાયરેક્ટ કરીને બતાવું કે ઇન્ડેક્સ અને ઇન્ડેક્સ 1 સાથે કઈ રીતે એટેચ થાય છે સેશન. સો સેશન સ્ટાર્ટ $session નેમ ઇઝ ઇક્વલ્સ ટુ વેલ્યુ આપી દઈએ એઝ પર સિન્ટેક્સ વિશાલ. તો આ થઈ ગયું મારું સેશન ક્રિએટ.
હવે જે મેં અહીંયા નીચે વિધાઉટ સેશનનો યુઝ કરીને આપ્યું હતું એને હું રિમૂવ કરી દઉં છું અને આ જે છે એને હું એક્સેસ કરાવડાવું છું યુઝિંગ ઇકો સ્ટેટમેન્ટ સાથે. બટ જે અહીંયા મારી વિશાલ કરીને વેલ્યુ આપી છે એ સ્ટોર ક્યાં થશે? નેમ કરીને જે વેરિયેબલ છે એમાં, જેને હું રીડાયરેક્ટ કરાવડાવું છું ઇન્ડેક્સ 1માં. જો મેં અહીંયા ઇન્ડેક્સ 1માં હવે મેં કોઈ વેલ્યુ નહીં આપી, છતાં જો અહીંયા મને ઇન્ડેક્સ 1 જે છે .php એની વેલ્યુ મને એક્સેસ થઈને શું મળશે? ઇકો સાથે હું પ્રિન્ટ કરાવડાવીશ તો વિશાલ આવી ગયું. તો મેં જે અહીંયા વેલ્યુ આપી જ નથી, વેલ્યુ મેં ક્યાં આપી છે? ઇન્ડેક્સના પેજમાં. જ્યારે ઇન્ડેક્સ 1ની અંદર મેં ઓનલી ફંક્શન ક્રિએટ કરીને એક્સેસ કરાવડાયું છે યુઝિંગ ઇકો સ્ટેટમેન્ટ સાથે, તો પણ મને ઇન્ડેક્સ 1ની જે વેલ્યુ છે એ એઝ અ રીડાયરેક્ટ થઈને એઝ અ વેરિયેબલ વર્ક કરે છે અને એની જે વેલ્યુ છે એ નેમ વેરિયેબલની અંદર સ્ટોર થઈ જાય છે. તો આ બેનિફિટ છે આપણા સેશન વેરિયેબલને યુઝ કરવાનો. હવે હું એક થર્ડ ફાઇલ ક્રિએટ કરીશ ડિસ્ટ્રોયની. તો ડિસ્ટ્રોયની હું ફાઇલ ક્રિએટ કરું એ પહેલાં અહીંયા આપણે એક ફાઇલ ક્રિએટ કરવા માટે નેમ આપી દેવું પડશે ડિસ્ટ્રોય. તો હવે ડિસ્ટ્રોય માટે આપણે જે ફંક્શનને પહેલાં બનાવ્યું છે અને રિમૂવ કરવું હોય તો પહેલાં ડિસ્ટ્રોય ફંક્શનને આપણે મેન્શન કરવું પડશે. તો જે સેશન જે છે એને ડિસ્ટ્રોય કરવા માટે હું યુઝ કરીશ સેશન ડિસ્ટ્રોય પેરેન્થીસીસ સેમિકોલન. તો ડિસ્ટ્રોયવાળું જે આપણું પેજ છે destroy.php એને હવે હું રન કરાવડાવીશ અને જોઈશું. તો આપણને અહીંયા જોવા મળશે ઇન્ડેક્સ 1.phpમાં કોઈ વસ્તુ આપણને જોવા નહીં મળે. તો એ ત્યાં આપણને શું બતાવશે? એઝ અ એરર ડિક્લેર થશે. વાય? કારણ કે જે ડિસ્ટ્રોય ફંક્શન છે એઝ અ રીડાયરેક્ટ થઈને ક્યાં વર્ક થઈ જાય છે? એઝ અ ઇન્ડેક્સ 1.phpમાં, અને ત્યાંથી બધું રિમૂવ કરી દે છે અને ઓનલી એક્સેસ શું કરે છે? ફંક્શન એઝ વેલ એઝ અવર વેરિયેબલ. તો વેરિયેબલની વેલ્યુ એક્સેસ નથી થવા દેતું, એટલા માટે અહીંયા શું આવી જાય છે? અનડિફાઇન્ડ ઇન્ડેક્સ. નહીં તો આપણે પહેલાં જોયું હતું કે ઇન્ડેક્સમાંથી ઇન્ડેક્સ 1માં વેલ્યુ રીડાયરેક્ટ થઈ ગઈ હતી એઝ અ વિશાલ, પણ જ્યારે આપણે ડિસ્ટ્રોય ફંક્શનનો યુઝ કર્યો તો ત્યાં પછી વેલ્યુ રિમૂવ થઈ ગઈ, ડિસ્ટ્રોય થઈ ગઈ. હવે હું ઇન્ડેક્સ કરીને જે પેજ છે એમાં હું એડિટ કરું છું અને ત્યાં હું પોસ્ટ મેથડનો યુઝ કરીને એક ફોર્મ બનાવું છું. તો હું ફર્સ્ટ પહેલાં લઈ લઉં છું ફોર્મ ટેગ. દેન અહીંયા હું એક ટેક્સ્ટ બોક્સ બનાવી દઉં. સોરી, ઇનપુટ ટાઈપ, નોટ એમ ઇનપુટ, માય મિસ્ટેક. સો ઇનપુટ ટાઈપ ઇઝ ઇક્વલ્સ ટુ ટેક્સ્ટ બોક્સ અને નેમ ઇઝ ઇક્વલ્સ ટુ અહીંયા કોઈ પણ એક નેમ આપી દઈએ, નેમ, અને બ્રેકેટ આપણું ક્લોઝ કરી દઈએ એન્ગ્યુલર બ્રેકેટ, અને એક બટન લઈ લઉં છું સબમિટ. તો ઇનપુટ ટાઈપ ઇઝ ઇક્વલ્સ ટુ સબમિટ એન્ડ નેમ ઇઝ ઇક્વલ્સ ટુ સબમિટ એન્ડ વેલ્યુ આપી દઉં, સપોઝ વેલ્યુ આપી દઉં છું હું ક્લિક. બરાબર? તો ક્લિક કરીને એક બટન ક્રિએટ થઈ જશે. તો આ જસ્ટ નોર્મલી ડિઝાઇનિંગ થઈ ગયું આપણું. તો જુઓ તમે અહીંયા જોઈ શકો છો એક ટેક્સ્ટ બોક્સ આવી ગયું અને ક્લિક કરીને બટન આવી ગયું. હવે જ્યારે હું વેલ્યુ એક્સેસ કરાવડાવતી હોઉં ત્યારે હું એક પોસ્ટ મેથડને યુઝ કરી લઈએ, જેને આપણે ઇફ ઇઝ સેટ ઇન્ટુ બ્રેકેટ એઝ આપણે સબમિટ બટન પર ક્લિક કરીએ ત્યારે આપણી એક્સેસ થવી જોઈએ. તો હું અહીંયા આપી દઉં છું બ્રેકેટમાં સબમિટ. તો અહીંયા આપણે કોપી પેસ્ટ કરી લઈએ સબમિટ એન્ડ ધેન નેક્સ્ટ ઇકો સ્ટેટમેન્ટ સાથે હવે આપણે ઇનિશિયલાઇઝ કરાવતા હોઈએ ત્યારે નેમ ઇઝ ઇક્વલ્સ ટુ $_પોસ્ટ નેમ અને આગળ હું લખી દઉં છું ઇકો. હવે આપણે નેમ વેલ્યુ આપીએ વિશાલ. ક્લિક તો જો મને વેલ્યુ મળી જાય છે વિશાલ. તો આ જે મારું થયું એ જસ્ટ નોર્મલી યુઝિંગ ઓફ અવર પોસ્ટ મેથડ ફોર વેલ્યુ એક્સેસિંગ ફ્રોમ યુઝર, એટલે કે યુઝર સાઇડથી આપણે વેલ્યુને એક્સેસ કરી. હવે જે પોસ્ટ મેથડને યુઝ કરીએ છીએ એન્ડ ઓપ્ટેન ધ વેલ્યુ ફ્રોમ ધ યુઝર સાઇડ. તો હવે આની અંદર હું સેશનનો યુઝ કરવા જઈ રહી છું. તો પહેલાં હું આપી દઉં છું કે ઇફ નેમ ઇક્વલ વિશાલ, એટલે કે કન્ડિશન યુઝ કરું છું કે જો વિશાલ નેમ હોય તો જ મને હીડરમાં લોકેશન index 1.phpની ફાઇલ છે ત્યાં રીડાયરેક્ટ થઈ જવું પડે. તો હું અહીંયા ફાઇલ નેમ આપી દઉં છું index 1.php અને પછી ત્યાંથી ડાય થઈ જવું જોઈએ.
તો આ મેં કન્ડિશન યુઝ કરી છે, જેને આપણે એક્સેસ કરવાનું છે યુઝિંગ સેશન ફંક્શન સાથે. હવે હું અહીંયા રીડાયરેક્ટ કરવા માટે પહેલાં તો જે મારું આ પેજ છે index.php, એ index.phpની અંદર મારે પહેલાં તો વેલ્યુ આપવી પડશે. સો index.phpની જગ્યાએ હવે હું index1 ને પહેલાં વેરીફાઈ કરી લઉં કે ત્યાં કોઈ વસ્તુ આપણને મળે છે જોવા નથી મળતું. તો હવે આ index1.phpમાં અનડિફાઇન્ડ ઇન્ડેક્સ નેમ આપે છે એરર, એને સોલ્વ કરવા માટે અહીંયા મેં એક સ્ટેટમેન્ટ લીધું છે. તો હિયર અહીંયા પણ હું એડિટ કરી દઉં, જેથી કરીને જે આપણી ત્યાં એરર આવે છે અનડિફાઇન્ડ નેમની, ત્યાં આપણે ઇફ ઇઝ સેટ કરીને પણ ત્યાં પણ યુઝ કરી લઈએ આપણા સેશનનો, જેથી કરીને એરર પણ સોલ્વ થઈ જાય અને આપણું જે સેશન આઉટ છે ત્યાં મેસેજ પાસ થઈ જાય. તો મેસેજ આપી દઉં છું ઇકો વેલકમ એન્ડ એલ્સ. જો આપણું નેમ કરેક્ટ ના હોય તો પછી ત્યાંથી હીડર ફંક્શન ડાય થઈ જશે. તો કોપી પેસ્ટ કરી લઈએ એન્ડ લોકેશન index1.php પર રીડાયરેક્ટ થવું જોઈએ. તો વન્સ અગેન હવે આને આપણે રીલોડ કરીએ. તો ફર્સ્ટ જે મારું પોસ્ટ મેથડ રીડાયરેક્ટ થવાનું છે સેશન એઝ અ નેમ, તો જે મેં કન્ડિશનમાં આપ્યું છે કે નેમ ઇક્વલ વિશાલ હોય તો અને તો જ આપણને વેલકમ કરીને મેસેજ પાસ થાય, અધરવાઇઝ રીડાયરેક્ટ થઈ જાય index.php પર. તો આ આપણું ઇન્ડેક્સનું કોડિંગ થઈ ગયું. ત્યાં હું અહીંયા વેલ્યુ આપી દઉં છું વિશાલ. સો વિશાલ જે છે એ એઝ અ સેશનની અંદર આપણે એક્સેસ કરાવડાવીએ છીએ, વેરિયેબલમાં વેલ્યુ સ્ટોર કરાવડાવીએ છીએ. તો વન્સ અગેન જોઈ લો કે સેશન એઝ અ નેમ ઇક્વલ વિશાલ, જે મેં વેલ્યુ છે એને વેરિયેબલમાં સ્ટોર કરાવડાવી છે. અને અહીંયા કન્ડિશન જો આપણી ટ્રુ હોય તો અને તો જ આપણને ઇકોમાં જે મેસેજ પાસ કર્યો છે વેલકમ એ મળવો જોઈએ. તો હવે આપણે પરફોર્મ કરીએ. આપણું પહેલું પેજ index1.php છે, એમાં index.php જેમાં હું નેમ વિશાલ આપું, તો જો index.phpમાં વિશાલ આપીએ છીએ તો ત્યાંનું આપણે કોડિંગ જોઈએ તો સેશન શું થઈ જાય છે, ડાય થઈ જાય છે, એટલે કે ત્યાંથી ટર્મિનેટ થઈ જાય છે. મીન્સ કે જો વિશાલ કરીને વેલ્યુ છે એ આપણી રાઈટ વેલ્યુ છે. ધેન ક્લિક આપીશ તો હવે જોવા મળે છે કે ભાઈ આપણને નેમ ઇક્વલ ટુ વિશાલ આપીએ છીએ તો ત્યાંથી ડાય થઈ જાય છે. ઇટ મીન્સ હીડર લોકેશન index1.php પર રીડાયરેક્ટ થઈ શકતું નથી, ત્યાંથી ટર્મિનેટ થઈ જાય છે. તો હવે જે મેં અહીંયા વેલ્યુ આપી છે, જેને મેં અહીંયા સ્ટોર કરાવડાવી છે, તો એના માટે મારે સેશનને સ્ટાર્ટ કરવું પડશે. તો સેશન સ્ટાર્ટ કરીશ તો જ મારું જે પેજ છે એ રીડાયરેક્ટ થશે. તો જો હવે રીડાયરેક્ટ થઈ ગયું તો index1 જે છે ત્યાં આપણને શું બતાવે છે, વેલકમ. તો સેશનને સ્ટાર્ટ કર્યું છે તો અહીંયા વન્સ અગેન ફરીથી હું એક બ્રેક આપી દઉં તો વેલકમ કરીને બ્રેક મળશે. અને એના પછી મને ઇકો સ્ટેટમેન્ટની અંદર હું એક લિંક આપી દઉં છું ડિસ્ટ્રોય પેજની, કે જ્યારે પણ આપણે કમ્પ્લીટ થઈ જાય પછી destroy.php વાળું પેજ ઓપન થઈ જાય અને ત્યાં લોગઆઉટ પર ક્લિક કરું એટલે ડાયરેક્ટલી મને જે આપણું પહેલું પેજ છે એના પર બેક થઈ જઈએ. તો જે ડિસ્ટ્રોયવાળું પેજ છે એની લિંક આપી દીધી અને એને આપણે ડિસ્ટ્રોયની અંદર એક હીડરમાં આપી દઈએ સેશન ડિસ્ટ્રોય હીડર લોકેશન index.php એન્ડ ડાય. હવે અહીંયા રન કરીએ તો લોગઆઉટ પર ક્લિક કરીશું તો આપણે જે બેક પહેલું જ પેજ છે આપણું ડિઝાઇનિંગનું ત્યાં પાછા આવી જઈશું. તો આ આપણો જે પ્રેક્ટિકલ હતો એ પ્રેક્ટિકલ નંબર 15 છે. So dear all students, I hope you all are easily understand the concept about session. તો અહીંયા જે મેં index1 અને destroy ટોટલ 3 પેજ યુઝ કર્યા છે. તો આ જે આપણું ઇન્ડેક્સનું પેજ છે જેમાં વિશાલ જે છે એ આપણી વેરિયેબલની વેલ્યુ છે અને નેમ જે છે એ આપણું વેરિયેબલ છે જેને આપણે સેશન ફંક્શનનો યુઝ કરીને એક્સેસ કર્યું છે. આ જે કોડિંગ છે આપણા index1.phpનું છે અને થર્ડ વન જે છે આપણું ડિસ્ટ્રોય. તો ડિયર ઓલ સ્ટુડન્ટ, તમારે ફાઇલ પેજીસની અંદર 15 નંબરનો પ્રેક્ટિકલ છે જેમાં index.php એનું કોડિંગ લખવાનું છે, index1.php એનું કોડિંગ અને destroy.php એનું કોડિંગ. આ ત્રણે ત્રણ કોડિંગ લખ્યા બાદ બ્લેન્ક સાઇડ જે પેજ છે એમાં આઉટપુટ લખવાનું રહેશે.